સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ એસોસિએશન દ્વારા 2 દિવસીય ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ એસોસિએશન દ્વારા 2 દિવસીય ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 470 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ યોજાયેલી સ્પર્ધામાં 90 જેટલી મહિલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં સુરત, અમદાવાદ, ભરૂચ, વલસાડ, વડોદરા સહિતના શહેરોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે વિજેતા થયેલ ખેલાડીઓને ટ્રોફી અને કેશ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ચેમ્પિયનશિપનો મુખ્ય હેતુ આજના યુવાનો ડ્રગ્સથી દૂર રહે તે મેસેજ આપવાનો છે. આજે આયોજિત ચેમ્પિયનશિપમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ શકશે. મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે. હું સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત ફાઉન્ડેશનનો પ્રમુખ છું. સર, આ 2 દિવસમાં કઈ પ્રકારનું શું કાર્યક્રમ? આજે 28 અને 29 જૂન 2025ના રોજ 2 દિવસની અમારે ગુજરાત સ્ટેટની પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરેલ છે. અને આ અમારે જે છે રાષ્ટ્રીય કક્ષાની પસંદગી થશે આ સ્પર્ધામાંથી, અને અમે પ્લેયર્સ લોકોને રાષ્ટ્રીય કક્ષાએ મોકલીશું. લોકો ક્યાંથી આવ્યા ભાગ લેવા? અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે. ગુજરાતના અમદાવાદ, બરોડા, ભરૂચ, વલસાડ, નવસારી, રાજકોટથી આવ્યા છે. કેટલા લોકો આમાં ભાગ લીધો? આમાં આશરે 470 ખેલાડીઓએ ભાગ લીધો છે. અને એમાં સ્પેશિયલી 85 થી 90 જેટલી આપણે ફિમેલ્સ કેટેગરીના પ્લેયર્સ છે, જે મહિલા ખેલાડી તરીકે છે. ખેલાડીઓ છે એ લોકોને કઈ રીતે પ્રોત્સાહન કરવામાં આવે? આ ખેલાડીઓ અમે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અમે આપી છે, અને સાથે સાથે કેશ એવોર્ડ બી આપ્યા છે. અને આ ચેમ્પિયનશિપનો અમારો મુખ્ય હેતુ સે નો ટુ ડ્રગ્સ, સે યસ ટુ સ્પોર્ટ્સનો છે. અને સરિતા સાગરે આમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે, અને આખી ટુર્નામેન્ટનું આયોજન સરિતા સાગરના સહયોગથી થયું છે. તો હું સરિતા સાગર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું.